હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને આજે ડિનરમાં બને છે ઇડલી સાંભર. તો અચાનક જ જૂના વિડીયોની યાદ આવી ગઈ કે કેવી રીતે વઘાર ને બધી રેસીપી તૈયાર કરતી હતી, અને હવે બિલકુલ કંઈ એવું કરતી નથી. અને એવો ટાઈમ પણ મારી પાસે ખબર નહીં, પહેલાંની જેમ જે ટાઈમનું સેટિંગ આવી જતું હતું એ મેનેજ થતો નથી. ટાઈમ તો વિડીયો નથી બનાવતી, પણ આજે નાની એવી ક્લિપ તૈયાર કરવાની ઈચ્છા થઈ ગઈ. અને હા, સાથે સાથે કાલે છે મહાશિવરાત્રિ, તો બધાને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અને કાલે તો મહાકુંભ મેળાનો પણ છેલ્લો દિવસ છે. તો અમે તો નથી ગયા ત્રિવેણીમાં સ્નાન કરવા માટે, પણ તમારામાંથી કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો કે કોણ કોણ ગયા છે પ્રયાગરાજ ત્રિવેણીમાં સ્નાન કરવા માટે. કોણ એવા ભાગ્યશાળી છે કે જે લોકો જઈ આવ્યા છે. અમે તો ન્યૂઝ એટલા બધા જોતા હતા કે રશ વધારે છે, કે ખબર નહીં એ રીતનું, કે માણસો બહુ હેરાન થાય છે કે એવું બધું. પણ ઘણા ન્યૂઝમાં હેરાન થતા બતાવતા હતા, ઘણા ન્યૂઝમાં એવું પણ બતાવતા હતા કે ભાઈ રસ છે પણ કોઈ જાતની કોઈને તકલીફ નથી પડતી. પણ છતાં અમારી તો હિંમત નથી થઈ. તમે લોકો કોઈ ગયા હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને બસ હવે આ સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરીશું. મળીશું ખબર નહીં ક્યારે નવા વિડીયોમાં, પણ હા, ટ્રાય ચોક્કસ કરીશ ક્યારેક ક્યારેક આવી રીતે નાની એવી ક્લિપ બનાવવાની. તો બસ ચાલો, આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.